નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા પાદરા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા પાદરા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમ મહાકાલ સેનાના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા તથા જય કિશનસિંહ વાઘેલા, અમદાવાદ મહાકાલ સેના સહિત પાદરા તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર, રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સમાજના ધોરણ 10 અને ધોરણ 12માં 70% હોય તેવા તેજસ્વી તારલાઓ અને વિશેષ પદવી પ્રાપ્ત કરનાર સમાજના યુવા યુવતીઓનું સન્માન સાથે ટ્રોફી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે। રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ 70%થી વધુ માર્ક લાવે છે ધોરણ 10માં અને 12માં, તેઓને પ્રોત્સાહિત કરવા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા ઇનામો અને ટ્રોફી આપવામાં આવે છે, જેથી તેઓ પ્રોત્સાહિત થાય છે અને રાજપૂત સમાજને પણ પ્રોત્સાહિત કરવા માટે સંગઠન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને સૌને પ્રોત્સાહિત કર્યા છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।